કે ભાઈ મેં તને ટાઈમ ટેબલ બનાવી આપ્યું હતું તારું કે એનું ડેઈલી રૂટીન શું હશે? સિક્રેટ તોડી દેવા છે? તોડી દેવી. ચલો સિક્રેટ ને તોડી દે. કેટલા વાગ્યા સુધી એમ શીખ્યું? 4:30 થી 8 વાળા 2 રૂટીન હતા, બરોબર. તો પછી ક્યારેક બેકલોગ રહી જાય, ઇન કેસ હજી આ પ્લાનર ફોલો ન થયું તો લાઇબ્રેરીની રજા હોય ત્યારે શનિ રવિમાં કેવું ટાઈમ ટેબલ હતું? ક્યારે લખવામાં કઈ બાકી રહી ગયું હોય તો? ત્યાં આપણે બેક વેન્ચર જ હતા સ્કૂલમાં. તો શું વાત છે, બેક વેન્ચર. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે કે નકરું થિયરી જ વાંચ્યા કરે, થિયરી જ વાંચ્યા કરે. એની કરતા એમસીક્યુ વધારે કરવા સારા કે થિયરી જ વાંચવી વધારે સારી? મિત્રો એ બધા અમારી જેવા બેક વેન્ચર જ હતા. તમે ઘણી બધી વખત મને પ્રશ્ન પૂછો છો કે સાહેબ ટાઈમ ટેબલ બનાવી આપો ને, દિવસનું ટાઈમ ટેબલ બનાવી આપો ને. કે ભાઈ મેં તને ટાઈમ ટેબલ બનાવી આપ્યું હતું તારું? આમાં લક્ષ્ય જેઈનો સ્ટુડન્ટ છે કે જેને હમણાં જેઈનો સારો સ્કોર આવ્યો છે, 99% છે. ટાઈમ ટેબલ મેં તો બનાવી નહોતો આપ્યું, છતાં એનું ટાઈમ ટેબલ આજે આપણે જાણીએ કે એનું ડેઈલી રૂટીન શું હશે. સિક્રેટ તોડી દેવા છે? તોડી દેવી. ચલો સિક્રેટ ને તોડી દે. સોમવારથી લઈને શુક્રવાર સુધી જે થોડાક દિવસો પેક કહેવાય, એમાં તારું ડેઈલી રૂટીન શું હતું? સવારે 6:30 ઉઠી જવાનું, બરાબર. 7 વાગે 7:30 થાય ત્યાં લાઇબ્રેરીએ પહોંચી જવાનું. લાઇબ્રેરી જતો? હા, લાઇબ્રેરી. ઓકે, પછી લાઇબ્રેરીએ પહોંચીને જો કોઈ બેકલોગ ના લેક્ચર હોય તો એ પૂરા કરવાના સવારમાં જ. ઓકે. પછી ડીપીપી કરવાની, એમસીક્યુ બધા કરવાના શરૂ કરી દેવાના. ઓકે. કેટલા વાગ્યા સુધી એમસીક્યુ? બપોરે 1:15 સુધી. ઓકે. પછી બપોરે જમી લેવાનું. બરાબર. પછી પાછું 2 વાગે બેસી જમવાનું કે ઘરે આવવાનું? પાછું ઘરે થોડું આવવાનું. ન્યાને લાઇબ્રેરી ટિફિન લઈ જતા. અરે વાહ, ટિફિન ની મજા હો ભાઈ. પછી ત્યાં જમી લેવાનું. બરાબર. જમીન 2 વાગે પાછું શરૂ કરવાનું. બરાબર. પછી 4 વાગ્યા સુધી કરવાનું. પછી લાઇબ્રેરીમાં આંટો મારવાનો. 4:30 લક્ષ્યજીના લેક્ચર તો શરૂ થઈ ગયા. ગાર્ડન હતું એવું કઈક હતું? નહીં, નીચે કેવું પાર્કિંગ મોટું હતું. બરાબર. એટલે આંટો મારીને 4:30 લેક્ચર શરૂ થઈ જતા. એટલે 4:30 થી 8 વાગ્યા સુધી લેક્ચર કરવાના. ઓકે. છેલ્લો જે આપડા બેચ વાળા? હા, બેચ. 4:30 થી 8 વાળા 2 રૂટીન હતા, બરોબર. એ લેક્ચર પૂરા થઈ જાય પછી ઘરે વહી જવાનું. પછી ઘરે જઈને ઘરે આખો દે કર્યો, પછી ઘરે જઈને થોડું હોય, ઘરે જઈને મોજ. ઘરે જઈને મોજ. વાહ ભાઈ વાહ. તો પછી ક્યારેક બેકલોગ રહી જાય, ઇન કેસ હજી આ પ્લાનર ફોલો ન થયું તો ક્યારેક એવું થાય, ત્યારે લેટ નાઇટ સુધી ખેંચવાનું. ત્યારે ખેંચી લેવાનું. ત્યારે ખેંચી લેવાનું. લાઇબ્રેરીમાં રજા હોય ત્યારે? લાઇબ્રેરીમાં રજા હોય ત્યારે આપણે રજા જ હોય ને. વાહ ભાઈ, કેટલી રજા આવતી અંદાજિત? રજા તો કઈ એમ બહુ આવતી નહીં, કારણ કે રજા મેં જોઈ ને ત્યારે એક જન્માષ્ટમીની 2 રજા હતી, એક હતી રક્ષાબંધનની. આ રજા મને યાદ છે. દિવાળી? હા, દિવાળીની 5 રજા હોય. ત્યારે રજા માણી જ લેવાની. ત્યારે રજા પછી તો રજા જ હોય ને. બુક ખોલવાની જ નહીં. ત્યારે બુક નહીં ખોલવાની. પછી માની લો કે શનિ રવિમાં કેવું ટાઈમ ટેબલ હતું? શનિવારે તો લાઇબ્રેરીએ જવાનું જ. ઓકે. સોમ થી શનિ એ ખરખું. અને રવિવારે? ને રવિવારે ખાલી ઘરે ટેસ્ટ આપી દેવાનો. કઈ ટેસ્ટ? હા, આપણે બેચની ટેસ્ટ. બેચની ટેસ્ટ કેટલા વાગે આપવાની? 10 વાગે ચાલુ થાય તરત? ડેઈલી દર રવિવાર? મતલબ કે જ્યારે ટેસ્ટ આવતી બધી આપેલી? હા. ક્યારે લખવામાં કઈ બાકી રહી ગયું હોય તો? લખવામાં બાકી રહી ગયું હોય તો ઈ તો લાઇબ્રેરી ઓલા બાકી બેકલોગ લેક્ચર ની હારે જ લખવાનું થાય. બરાબર. પછી સ્કૂલ જતા? સ્કૂલે તો જવાનું. ત્યાં આપણે બેક વેન્ચર જ હતા સ્કૂલમાં. તો શું વાત છે, બેક વેન્ચર. વાહ ભાઈ વાહ. જો તો આ છે ભાઈ નું ડેઈલી રૂટીન. અને એમાં સૌથી મોટી વાત એમને જે કીધી ને કે સવારે જ્યારે પહોંચતા બેકલોગ પૂરા કરતા પછી એમસીક્યુ, પછી સાંજે જે 4 વાગે આપણી બેચનો લેક્ચર શરૂ થાય એની પહેલા પણ એમસીક્યુ. સૌથી વધારે એમને એમસીક્યુ સોલ્વ કર્યા છે. આ તમને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે કે નકરું થિયરી જ વાંચ્યા કરે, થિયરી જ વાંચ્યા કરે. એની કરતા એમસીક્યુ વધારે કરવા સારા કે થિયરી જ વાંચવી વધારે સારી? તો બોર્ડ જ કરવું હોય ખાલી તો થિયરી ઇનફ છે. બરાબર. જે કરવું હોય તો એમસીક્યુ જ કરવા પડે. હા, એમસીક્યુ જ કરવા પડે તો જ તમને કન્સેપ્ટ ક્લિયર થશે, બાકી તો થવાના નથી. તમને લક્ષ્ય જે તમે જોઈન થયા એની પહેલા ખબર હતી પીડબ્લ્યુ છે? હા, પીડબ્લ્યુ છે એ ખબર તો હતી, કારણ કે ક્યારેક નામ સાંભળ્યું હતું, ક્યારેક યુટ્યુબમાં આવી જતું. ઓકે. તો તમે ક્યારથી પીડબ્લ્યુ માં જોઈન થયા? પીડબ્લ્યુ 11 થી. અર્જુનામાં હતા? વાહ. અર્જુના જેઈ લીધેલી અને પછી લક્ષ્ય જેઈ ટોટલી ફોલો કરી? એના સિવાય કાઈ નહીં? એના સિવાય તો કાઈ નહીં. તો તમારા બસ 12ના મોડ્યુલ ને એવું ખાલી એમસીક્યુ બીજા સોલ્વ કરે. ઓકે. અને તમારા મિત્રો? મિત્રો એ બધા અમારે જેવા બેક બેન્ચર જ હતા. જોવા તમે જેવા છે એવા જ હોય ને ભાઈ, મિત્રો એવા જ હોય ને, હે ને? તો તમે ટોટલ રીતે ફોલો કરી બેચને, ટેસ્ટ બધી આપી. પછી મેરેથોન યુટ્યુબ ની બોર્ડ ના આગળના દિવસે જોઈ લીધી બધી? બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય કે સર હું જેઈ કરું છું તો મારા બોર્ડમાં મતલબ કે શું થશે, બોર્ડની તૈયારી કઈ રીતે કરવી? તમે શું કહેશો? તમે કઈ રીતે કરી? જેઈ કરવી હોય ને તો બોર્ડ થોડીક કરવી જ પડે. હાવ બોર્ડ મૂકી દેવી ને તો પછી વાહેથી ભેગું ન થાય. હા, સમજી ગયો. તો તમે લખવાની પ્રેક્ટિસ કઈ રીતે કરતા?
લખવાની આપણે નોટ્સ બનાવી એ જ, બાકી લખવાની કઈ પ્રેક્ટિસ જ નહોતી. ઓકે, બોર્ડમાં મારે 71% જ આવ્યા છે એમ. તો જો જેઈનો સારો સ્કોર છે, બની શકે છે હે ને. તો બસ તમે આવી રીતે ડેડિકેશન સાથે ભણતા રહો, તમે ખુદનું ટાઈમ ટેબલ બનાવો, ફોલો કરો, રિઝલ્ટ બનશે.